હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ. આજે આપણે જેમણે જીટીયુની અંદર આવતી કોલેજની અંદર એડમિશન લીધું છે એને રિલેટેડ એક વિડીયો છે એ અપલોડ કરવાનો છે. એમાં તમે તમારો જીટીયુનો જે પણ સિલેબસ છે, ડિગ્રીમાં કે ડિપ્લોમામાં જે પણ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આવ્યા છે એમને બંનેને આ વખતે ફર્સ્ટ સેમેસ્ટરથી નવો સિલેબસ આવવાનો છે. પણ સિલેબસની અંદર ટોપિક કે એવું કંઈક ચેન્જ થાય, સબ્જેક્ટનું નામ ચેન્જ થાય, પણ જે પેટર્ન છે, જે સિલેબસ તમારે નવો આવશે એમાંય તમને ડિટેલ આવશે. ત્યારે તમને પીડીએફ છે એ હું આપીશ. ત્યારે એના તમારે પહેલા પેજ ઉપર હું જે અત્યારે સ્ક્રીન ઉપર આપું છું એવું લખેલું હોય છે, જેમાં તમારી સબ્જેક્ટના લેક્ચર, લેબ, એના ક્રેડિટ કેટલી છે, એના માર્ક્સ અમુક લખ્યા છે. એ બધાનો મિનિંગ શું થાય એ આજે હું તમને સમજાવવાનું છું. તેમાં તમને જો માર્ક્સની અંદર પહેલો જે માર્ક્સ લખ્યો હોય છે જેમાં ESE લખેલું છે. અમુક સબ્જેક્ટની અંદર એમાં 70 લખેલું હોય છે, 70, અને અમુકમાં 0 હોય છે. જેમાં 70 માર્ક્સ લખેલા છે ESEની અંદર, એનો મિનિંગ કે લાસ્ટમાં તમારે જીટીયુનો યુનિવર્સિટીનો એક ફાઇનલ પેપર દેવાનો છે. જે પેપર તમારે તમારી કોલેજમાંથી નહીં પણ કઈ કોલેજમાંથી નીકળશે એ નક્કી ના હોય. જીટીયુની કોઈ પણ કોલેજમાંથી નીકળીને પેપર આવી શકે. એ ક્યારે દેવાનો છે તો કે સેમેસ્ટરના એન્ડમાં. એટલે જ્યારે તમારે પહેલા સેમેસ્ટરની કોલેજ પૂરું થઈ જાય, જેમ કે ડિપ્લોમા છે તો જીટીયુના કેલેન્ડર પ્રમાણે એ લોકોને ડિસેમ્બરમાં એક્ઝામ ફાઇનલ થશે અને ડિગ્રીવાળાને નવેમ્બરમાં. તો એ લોકોએ લાસ્ટમાં આ પેપર જે છે એ 70 માર્ક્સનો દેવાનો આવશે, જેમનો ટાઈમ છે એ મોસ્ટ ઓફ સબ્જેક્ટમાં 2 કલાક અને 30 મિનિટનો હોય છે. તો એ સબ્જેક્ટની અંદર 70 માર્ક્સમાંથી તમારે કેટલા મિનિમમ પાસિંગ લાવવાના છે તો એમાં 23 માર્ક તમારે પાસિંગ લાવવાના છે. જો તમે એ 70માંથી 23 માર્ક લઈ આવો છો તો તમે એ સબ્જેક્ટમાં પાસ થયેલા આવશો. હવે 23થી કેટલા વધારે આવે છે એ પ્રમાણે એના ગ્રેડ સિસ્ટમ છે. 23 જ હોય એક્ઝેક્ટ તો એ ડીડી ગ્રેડ હોય, એનાથી થોડાક વધારે હોય તો સીડી હોય, સીસી હોય. એ આખી ગ્રેડ સિસ્ટમ અલગ છે, એ પછી સમજશું. એટલે ટૂંકમાં તમારે 23 એમાં લાવવા જરૂરી છે. એટલે તમારે એમાં લાસ્ટમાં એક્ઝામ આવશે જેમાં તમારે સિલેબસમાં આવતા બધા જ ચેપ્ટર કવર થશે. અને એમાં જો તમે પ્રોપર મહેનત નહીં કરો તો તમે એમાં ફેલ આવી શકો છો, કારણ કે સ્કૂલનું એજ્યુકેશન અને કોલેજના એજ્યુકેશનમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. અને જેમાં 70 માર્ક્સ જે ESEમાં લખેલા છે એમને બાજુમાં તમે જોશો, એમાં ફરીવાર હું તમને દેખાડું છું, એમાં MSCમાં પણ તમને 30 માર્ક લખેલા આવશે. તો MSCની એક્ઝામ છે એમાં 30 માર્ક લખ્યા છે. એનો મિનિંગ શું થાય તો કે MSCનું ફૂલ ફોર્મ થશે મિડ સેમેસ્ટર એક્ઝામિનેશન. એટલે કે એ જે 30 માર્ક છે એ કોલેજવાળા એક એક્ઝામ લેશે અને એમાંથી મૂકશે. એટલે એક સોફ્ટવેર બનાવેલું છે જીટીયુએ કે જેમાં એ લોકોને જ્યારે સેમેસ્ટર પૂરું થાય છે ત્યારે તમારે જે સબ્જેક્ટ, જે ફેકલ્ટી, જે ટીચર લેતા હો એમને એ સબ્જેક્ટના, એ સ્ટુડન્ટ્સના 30માંથી કેટલા માર્ક છે એ આવેલ છે એ તમને એમાં મૂકવામાં આવશે. એ સોફ્ટવેરમાં અપલોડ કરશે અને લાસ્ટમાં જ્યારે રિઝલ્ટ બનશે ત્યારે એમાં લખેલા આવશે, એટલે ગ્રેડ તરીકે લખેલા આવશે. તો કે એમાંથી તમારે કેટલા પાસ થવા જરૂરી છે તો કે 30 માર્કમાંથી તમારે 12 માર્ક લાવવા જરૂરી છે. જો એમાં તમારે 12 નથી થતા તો તમે એમાં પણ તમે ફેલ લખેલા આવો છો. અને એમાં ફેલ લખેલા આવો એટલે ઓવરઓલ સબ્જેક્ટમાં ફેલ લખેલું આવી શકે. એટલે પછી તમારે ફરીવાર જીટીયુની જે એક્ઝામ છે 70 માર્કમાં એમાં પાસ હો તો તમારે જીટીયુની એક્ઝામ ફરીવાર નથી દેવાની. પણ તમે જો એ 30 માર્કવાળી MSc એક્ઝામમાં ફેલ લખેલા હો છો તો એ સબ્જેક્ટની તમારે ફરીવાર કોલેજમાંથી એક્ઝામ દેવી પડશે. ત્યાં સુધી સબ્જેક્ટમાં ફેલ લખેલું તો આવશે. પણ એ 30 માર્કની એક્ઝામ કોલેજવાળા લેશે નહીં, એ કોલેજ ઉપર ડિપેન્ડ છે. જીટીયુ એવું કીધેલું છે કે જે 30 માર્ક છે એ કઈ રીતે કોલેજવાળા એક્ઝામ લઈને આપવા એ કોલેજ ઉપર જ ડિપેન્ડ છે. ફૂલ ઓથોરિટી કોલેજ પાસે છે. એટલે કોલેજવાળા જે છે, જેમ કે BPTI જે ભાવનગર કોલેજ છે, ગવર્મેન્ટ પોલિટેકનિક કહી શકાય ડિપ્લોમાની, એની અંદર એ લોકો 20-20 માર્કની 2 એક્ઝામ લે છે. એટલે શરૂઆતમાં સેમેસ્ટર શરૂ થયા પછી લગભગ 1.5 મહિના જેવું થાય એટલે એ લોકો 30-35% સિલેબસને લઈ અને એક 20 માર્કની એક્ઝામ લેશે દરેક સબ્જેક્ટની, જેમાં લેવામાં આવતી હોય એની. અને પછી જે બાકીનો સિલેબસ ચાલી જાય, બીજો 60% જેવો જે બાકી હોય, એ બધા 60%નો પાછો ફરીવાર એક બીજી 20 માર્કની લેશે. એ બેમાંથી જે આવ્યા છે એ બેની એવરેજ કાઢશે, એટલે કે એ બેનો સરવાળો અને ડિવાઇડેડ બાય 2. એટલે એ જે આવે એને ફાઇનલી 20માંથી એટલા થશે. પણ મૂકવાના તો 30માંથી છે. તો કે તો શું કરશે તો કે એ સબ્જેક્ટમાં પછી એ લોકોને 10 માર્કનો એક મિની પ્રોજેક્ટ આપશે કોઈ પણ ટોપિક ઉપર. એ તમને ત્યાંના ટીચર જે છે, ફેકલ્ટી સમજાવશે. એમાં તમે પ્રોપર વર્ક કરશો એટલે એ 10માંથી તમને માર્ક છે એ કન્વર્ટ કરીને આપશે કે આટલા તમને મળ્યા. આ બેનો સરવાળો ટૂંકમાં તમારે 12 માર્ક 30માંથી જે મૂકે છે એ થવો જોઈએ. અને કેટલા મૂકે છે
એ માર્ક તમને જ્યારે એ લોકો સોફ્ટવેરમાં અપલોડ કરશે એના 1-2 દિવસ પછી તમને બતાડશે. એ ક્યારે આવે છે તો કે સેમેસ્ટર પૂરું થઈ ગયા પછી એ આવશે ત્યારે પાછું હું એની એક નોટિફિકેશન અપલોડ ફોટો કરીશ કે વિડીયો મૂકીશ. એટલે જ તે હજી પણ આ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો કરી લેજો, કારણ કે આવા ઘણા બધા આવવાના છે ટોપિક જે તમે તરત છે એ જાણી શકો. એટલે 70 અને 30 આ બેની અંદર ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આમાં નથી ધ્યાન રાખતા તો તમે કોલેજની એક્ઝામમાં અથવા ફાઇનલ જીટીયુની એક્ઝામમાં ફેલ થાવ છો તો તમારી પાછી પ્રિપરેશન કરીને ફરીવાર નેક્સ્ટ ટાઈમ કરવી પડશે. જ્યારે બાકી બધા પાસ થઈ ગયા હોય તમે એ ટાઈમે ફરીવાર કરવા જશો ત્યારે તમને કંટાળો આવશે, ત્યારે તમને કોલેજમાં પણ એ પછી શીખવાડવામાં નહીં આવે. એ તમારે પોતે જાતે કાં 12 ક્લાસીસે પ્રિપેર કરવો પડે. તો આ બધા છે એ તમારે નુકસાન અથવા તો એ બધું તમારે જે છે એ ટાઈમ બગાડવો ન હોય અથવા તો તમારી દુઃખ જે કહેવાય એ સહન ના કરવું હોય તો તમારે અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ. હવે જેની અંદર એની પછીના તમે જુઓ તો એની અંદર તમારે સબમિશન અને વાઇવાના માર્ક છે. એટલે આઈ અને વી કમ્પોનન્ટ છે. આઈ એટલે સબમિશનનો કમ્પોનન્ટ. એની અંદર ઘણા બધાને 20 માર્ક કાં તો 25 માર્ક લખેલા છે, બરોબર. હવે એની અંદર જે પણ માર્ક લખ્યા છે એ કયા માર્ક ગણાશે તો કે એ સબ્જેક્ટમાં તમને એ આખા સેમેસ્ટર દરમિયાન અમુક ટોપિક વાઇઝ અમુક ચેપ્ટર વાઇઝ તમને અસાઇનમેન્ટ આપશે. અમુક વસ્તુ તમને બુકમાંથી કે ક્યાંકથી તમને સોલ્વ કરીને લખવાની કહેશે. એ સબ્જેક્ટમાં તમારે અમુક ફાઇલ પેજ તમને કોલેજમાંથી બુક સ્ટોલમાંથી મળી રહે, બધું ત્યાંથી સમજાવશે. એમાં તમારી બધું જે આપી લખીને છેલ્લે બધું એકારે ભેગું કરી અને ફેકલ્ટીને બતાવવાનું. જો ફેકલ્ટી ઓકે કરે ને સાઇન કરી દે છે તો તમારે જેટલું સારું હોય એટલું વ્યવસ્થિત તમને એમાંથી માર્ક છે એ મળશે. એમાં પણ તમને જો ફેકલ્ટી ફેલ કરે છે ને કરી શકે છે, ટ્રાય બહુ ઓછી કરે છે, પણ જે આખું સેમેસ્ટર દરમિયાન ગયા જ ન હોય, એ સબ્જેક્ટનો લેક્ચર બહુ ઓછો ભર્યો હોય અને પ્રોપર લખ્યું ન હોય તો ફેકલ્ટીને ઓથોરિટી છે કે એમાં ફેલ કરી શકે. અને એમાં ફેલ આવે છે તોય તે રિઝલ્ટમાં છેલ્લે સબ્જેક્ટમાં તો ફેલ લખેલું જ આવશે. હા, તમારે પછી જીટીયુમાં પાસ હોય એમાં તો એ દેવાની નહીં આવે જીટીયુની ફાઇનલ એક્ઝામ, પણ આવતા સેમમાં ફરીવાર તમારે સબમિશન એ ફેકલ્ટી પાસે જઈને કરાવવું તો પડશે. એટલે ગવર્મેન્ટમાં છે એમને તો ખાસ એ ધ્યાન રાખવાનું કે જે પણ ફેકલ્ટી વર્ક આપતા જાય છે એ થોડું કરતા અને બતાવતા જવાનું. અને બીજા જે એની બાજુમાં માર્ક લખ્યા છે એ વી કરીને હોય છે કમ્પોનન્ટ, એમાં પણ તમને 20, 25 કે 30 લખેલા હોય તો એ તમને કેના છે વાયવાને આપણે કહીએ તો મૌખિક પરીક્ષા કહી શકાય. એટલે કે જ્યારે તમારું સેમેસ્ટર પૂરું થવા આવશે ત્યારે જ્યારે તમને મેં કીધું કે સબમિશન બતાવવા જશો બધું લખેલું, ત્યારે તમને ફેકલ્ટી છે એમ કહેશે કે આમાંથી જે પણ લખ્યું છે એમાંથી હું તમને સવાલો પૂછું એ તમારે આન્સર દેવાના છે. એમાં જેટલા સવાલો તમને આવડે એ પ્રમાણે એમાંથી માર્ક મૂકશે. બને ત્યાં સુધી થોડા ઘણા આવડશે તો પાસ કરવા દેવાની ટ્રાય જ કરશે, પણ સાવ તમે ન જવાબ આપો, સાવ તમે કદાચ ન આવડે તોય શામાં તમે થાવ કે ભાઈ નહીં આ તો નહીં જ આવડે ને આમ નહીં જ થાય તો કદાચ એ ફેલ કરી શકે, બાકી લગભગ પાસ કરી દેશે ને બહુ સારું આવડે તો સારા માર્ક મૂકશે. અને આ બધામાંથી સારા માર્ક્સ લાવવા શું કામ જરૂરી છે? 70માંથી 30માંથી, સબમિશનના 20, 25માંથી, વાઇવાના 20, 25માંથી, કારણ કે છેલ્લો જે ગ્રેડ બનશે સબ્જેક્ટનો, છેલ્લો ગ્રેડ જે રિઝલ્ટમાં કાઉન્ટ થશે એ ગ્રેડ બનશે આ બધાનો સરવાળો થઈને. એટલે 70 + 30 + 25 + 25 કે જે હોય એ બધાનો ટોટલ કરો તો 150 માર્ક થાય છે. તો 150માંથી જે માર્ક થશે એ માર્ક પ્રમાણે લાસ્ટમાં ગ્રેડ બનશે. એ લાસ્ટનો ગ્રેડ તમારા પર્સન્ટેજમાં, અહીંયા પર્સન્ટેજ નહીં આવે પણ SPI સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ, એટલે કે ટૂંકમાં એની જેવું જ પર્સન્ટેજ જેવું 10માંથી કેટલા પોઈન્ટ આવ્યા એ આપવામાં આવશે. કેમ ગણાય એનો વિડીયો તમે જોયો હોય છે, મેં લિંક મોકલી હતી, ન જોયો હોય તો ઉપર નોટિફિકેશન આવે છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં. તો આ રીતે તમે જોશો તો એ તમને ખબર પડશે કે એ ગ્રેડ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હવે જેમાં મેં કીધું એમ પહેલો જે માર્ક્સ છે ESEના એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, એમાં જે 70 નથી લખ્યા તો 70 સિવાય કા 0 હોય છે. અને 0 હોય છે એનો મિનિંગ એમાં તમારે એક્ઝામ જીટીયુની આપવાની નથી. અને એમાં 0 હોય છે તો બાજુમાં MSCમાં 100% 0 જ છે, કારણ કે એ લોકોની પછી એક્ઝામ જીટીયુની નથી તો મિડની કોલેજવાળા પણ લેશે નહીં. એટલે એમાં તમારે ખાલી જો લખ્યું હોય તો આઈમાં અને વીમાં એટલે સબમિશન અને વાઇવાના જ માર્ક છે. એટલે તમારે ખાલી સબમિશન વાઇવા કરતા પૂરું કરવા માટે જ એ કરવાનો છે. એટલે એમાં તમારે લેક્ચરે નહીં હોય, ટાઈમ ટેબલ આવશે ત્યારે તમને ખબર પડશે. એમાં ખાલી તમારે લેબ પ્રેક્ટિકલ અવર્સ જ છે, જે તમારે કોલેજમાં પ્રેક્ટિકલ કરાવે એમાં એ પ્રેક્ટિકલ શીખી એ જે પણ વર્ક આપે એ કરીને સબમિટ કરાવીને વાઇવા આપો એટલે એ સબ્જેક્ટમાં પાસ. પછી એની કોઈ એક્ઝામ દેવાની આવતી નથી. તો તમારે ખાસ કયા ધ્યાનમાં રાખવાનું છે કયા સબ્જેક્ટમાં? તો કે મેં તમને ડિટેલ સિલેબસ હજી જીટીયુ અપલોડ નથી કર્યો, પણ પહેલા સેમેસ્ટરનો બધી બ્રાન્ચનો એ લોકોએ કયા સબ્જેક્ટ આવવાના છે એ આપી દીધું છે. એ તમને ન મળ્યું હોય તો હજી પણ મેં મોબાઈલ નંબર આપ્યો છે, એમાં કોન્ટેક્ટ કરો તો હું મોકલી દઈશ.
એમાં તમે જુઓ તો જેની અંદર તમને મેં કીધું એમ કે પહેલો જે માર્ક્સ છે ESEના એમાં જેમાં 70 લખ્યા છે, બાજુમાં 30 લખ્યા છે, એમાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે. એવા 4, 5 કે 6 સબ્જેક્ટ છે એ તમારે પહેલેથી પ્રિપેર કરવા માંડવાના છે. બાકી જે મેં કીધું જેમાં 0 માર્ક્સ છે પહેલામાં ESE જે લખ્યું છે એમાં તમે કોલેજમાં કરાવે એટલું જ કરો, બાકી કોઈ ધ્યાન દેવાની બહુ વધારે જરૂર નહીં પડે. જો એ 70-30 વાળામાં ધ્યાન નથી આપતા, ફેલ થાવશો તો તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં પાછું યાદ કરીને ફરીવાર વાંચીને એક્ઝામ દેવી પડે. તો આ ન કરવું હોય તો પહેલેથી આપણે ધ્યાન રાખવું. તો આ એક્ઝામ રિલેટેડ તમને સચેત કરવા હાટું ખાસ એક વિડીયો આપવાનો હતો. હવે આખી સેમેસ્ટર દરમિયાન કઈ રીતે આખી પ્રોસેસ હોય છે, શરૂઆતમાં શું હોય છે, મિડ ક્યારે લેવાય છે, પછી એમાં કઈ રીતે સબમિશન હોય છે, એનો અલગથી વિડીયો હું આપીશ. તો એટલું મને લાગે છે કે તમને સરસ સમજાણું હોય છે. તો જેટલા ડિપ્લોમાની અંદર GTUની અંદર એડમિશન લીધું છે એમને શેર કરજો, જેથી એમને આઈડિયા આવી જાય. અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, નહીંતર તમને આવા વિડીયોઝ છે એ તરત નહીં મળે. અમુક જાણકારી છે એ રહી જશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો GTU સ્ટડીઝ ચેનલ. અને ખાસ જેમને પણ ભાવનગર BPTIમાં એડમિશન મળ્યું છે અને જેમને લાગે છે કે શરૂઆત છે, થોડું કોલેજની અંદર એ લોકો સ્ટ્રેન્થ વધારે બેસાડતા હોય છે, તો એમાં શીખવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. સેમેસ્ટરનો ટાઈમે ઘણો નાનો હોય છે, સબ્જેક્ટ હવે સ્કૂલ કરતાં ઘણા અલગ પડે છે, સિસ્ટમ આખી ફરી જાય છે. તો એવા કેસમાં જો તમારે કોચિંગની જરૂર પડે છે તો અહીંયા ભાવનગરની અંદર જ આપણે નિર્મળ પ્લાઝા બિલ્ડિંગ છે, સંસ્કાર મંડળથી રામંતરા રોડ ઉપર, ત્યાં ક્લાસીસ અવેલેબલ છે. ત્યાં એકવાર તમે કોન્ટેક્ટ જરૂર કરજો. અમે 7 દિવસથી ફ્રીની અંદર ડેમો લેક્ચર કરાવતા હોઈએ છીએ. પછી તમને 7 દિવસ પછી લાગે તો તમારે રાખવાનું, નહીંતર કાંઈ વાંધો નહીં. તો આ પ્રમાણે છે એ આપણે બધા વિડીયો આપતા જશું. વિડીયો જોવા બદલ થેન્ક યુ.